हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी बधाने। स्वागत है तमारा बधाईनु मारी चेनल वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं आ सूजीमांथी बनतो उल्टा हलवानी रेसिपी। आ हलवो खूब ज रसीलो बने छे, खूब ज टेस्टी बने छे अने उल्टो हलवो केम कहेवामां आव्यो छे हूँ आगळ जणावीश। आ हलवो आपणे परफेक्ट माप साथे बनावीशुं। एक वाटकी आपणे सूजी लीधी छे, एक वाटकी आपणे घी लीधुं छे, एक वाटकी आपणे खांड लीधी छे, टोपरू अने एलचीनो आपणे भूको लीधो छे, काजू अने बदाम लीधा छे, एक कळीसो आपणे दूध लीधुं छे। उल्टो हलवो बनाववा माटे आपणे गैस ऑन करी कढ़ाई मूकीशुं अने आपणे सूजी एक डिश लीधी छे ए एड करीशुं अने एने आपणे धीमी आंचे शेकी लेशुं। आ रीते आपणे रवो शेकीशुं એટલે આપણો હલવો ચીકણો સેજે નહીં બને ફ્રેન્ડ। રવો શેકતી વખતે આપણે બિલકુલ ઘીનો યુઝ નથી કરતા। રવો આપણે આમ જ શેકવાનો છે। ધીમી આંચે આપણે 5 મિનિટ જેવો રવો શેકી લેશું એટલે સરસ એવો રવો આપણો શેકાઈ જાય છે ફ્રેન્ડ। રવો શેકાવાનો આપણે 5 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે। રવો આપણો શેકાઈ ગયો છે। એક વાસણમાં લઈ લેશું અલગથી। જે ડીશના માપથી આપણે રવો લીધો છે એની સામે આપણે 3 ડીશ દૂધ લેવાનું છે ફ્રેન્ડ। આ દૂધ મેં ગરમ કરીને લીધું છે। આપણે સેજ ગરમ કરી અને હતપ દૂધ લેવાનું ફ્રેન્ડ, ઠંડુ દૂધ આપણે નથી યુઝ કરવાનું। सूजीमां 3 वाटकी आपणे दूध एड करी अने अर्धी कलाक सुधी आपणे एने ढांकी राखवानुं छे फ्रेंड। आगळनी प्रोसेस करीशुं त्यां सुधी कढ़ाई मूकीने एमां आपणे 1 वाटकी घी एड करीशुं। जे आपणे लीधुं हतुं ए घी गरम थाय एटले आपणे काजू बदामना टुकड़ा कर्या छे एने आपणे सातળી लेशुं। आ रीते आपणे काजू बदामना टुकड़ा घीमां सातळीशुं એટલે સરસ એવા ક્રન્ચી થઈ જશે। 10 થી 20 સેકન્ડ સુધી આપણે સરસ એવા સાતળી અને ડીશમાં લઈ લેશું। હવે આપણે એ જ ઘીમાં આપણે 1 વાટકી જે લીધી હતી ખાંડ એ એડ કરીશું। ખાંડ એડ કરવા ટાણે ખાસ ધ્યાન રાખવાનું છે, ઘી આપણું ઠંડુ પડી જાય ત્યારે જ ખાંડ એડ કરવાની છે। કન્ટિન્યુ આ રીતે આપણે ચલાવતા રહેશું અને કેરેમલાઇઝ જેવું બનાવી લેશું આપણે। શરૂમાં તમને એમ લાગશે કે ખાંડ આપણી ગળતી નથી અને ગળશે એટલે એકદમ મેલ્ટ થઈ જશે ખાંડ, એટલે આપણે ધીમી આંચે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને કેરેમલાઈ બનાવી લેશું। રવો શેકી અને આપણે દૂધમાં પલાળ્યો તો એ શેક કરીશું। સરસ એવો આપણો રવો ફૂલી ગયો છે જો ગાઈઝ, અને સરસ એવું આપણું મિશ્રણ બનીને તૈયાર છે। तो फ्रेंड आने उल्टो हलवो केम कहेवामां आवे छे, केम के आपणे रवो होय एने आपणे घीमां शेकता होय, अहींया आपणे एनुं ऊंधुं ज करवानुं छे, केम के आपणे खांडने घीमां शेकवानी छे। आ रीते केरेमलाई थई त्यां सुधी, एटले आने आपणे उल्टो हलवो कहीए छीए फ्रेंड। जे रेग्युलर आपणे रवो बनावता होय एमां आपणे सेले खांड एड करवी छे अने आमां आपणे पेला खांड एड करी छे, एम पण आने उल्टो हलवो कहेवामां आवे छे फ्रेंड। जो फ्रेंड कंटिन्यू आपणे चलावता रहीशुं छे। आ रीते आपणे केरेमलाई करी लीधुं छे। हवे आपणे गैस बंद करी मिश्रण एड करीशुं जे आपणे दूधमां पलाळीने राख्युं हतुं ए। आ समये खास तमारे ध्यान राखवानुं, गैस बंद करीने ज मिश्रण एड करवानुं छे, नहीतर खांड आपणी वधारे पाकी शके छे। એટલે આ રીતે બંધ કરીને જ હું બધું મિશ્રણ એડ કરી દઉં છું અને કન્ટિન્યુ આપણે હજે ચલાવતું જ રહેવાનું છે ફ્રેન્ડ। आ रीते आपणे सरस एवुं बधुं मिक्स करीने ज पछी आपणे गैस चालू करवानो छे, त्यां सुधी आपणे गैस बंध राखवानो छे अने सरस एवुं आपणे मिक्स करी लेवानुं छे। आ रीते खांडना लम्स थई जशे तो पण आपणे टेन्शन लेवानी जरूर नथी, केम के आगळ आपणे गैस चालू करी अने पकावीशुं એટલે ई पण पीगળી जशे फ्रेंड। जो फ्रेंड हलवो आपणे अटाणे ढीलो छे એટલે આને આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું અને સરસ એવો આપણું ઘી મેલ્ટ થઈ જશે અને સરસ એવો હલવો આપણો ડ્રાય થઈ જશે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેશું। જો હલવો આપણો સરસ એવો ડ્રાય થઈ ગયો છે અને ઘી બધું મેલ્ટ થઈ ગયું છે, હજુ ફ્રેન્ડ હલવો આપણો બન્યો નથી, આગળની પ્રોસેસ હજે ઘણી બાકી છે। જો ફ્રેન્ડ આપણે કાજુ અને બદામને તળી અને ક્રન્ચી કર્યા હતા એ એડ કરીશું। એલચી અને ટોપરાનો ભૂકો એડ કરીશું। વાટકીમાં આપણે 1 ચમચી જેટલું ઘી વધાર્યું હતું એ પણ બધું એડ કરી દેશું। બધી સામગ્રી આપણે પરફેક્ટ માપ સાથે લીધી હતી એટલે બધી સામગ્રી આમાં એડ કરી દેવાની ફ્રેન્ડ। 1 ચમચી જેવું આપણે ઘી વધ્યું હતું એ પણ આપણે એડ કરી દીધું છે। બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું અને જ્યાં સુધી હલવામાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી જે આપણે આને કૂક કરી લેશું। જો ફ્રેન્ડ આ રીતનું આપણે હલવામાંથી
ઘી છૂટું પડી જાય એટલે આપણે ગેસ બંધ કરી અને આપણે એક ડીશમાં હલવો સર્વ કરીશું. તો ફ્રેન્ડ, નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં, અને બેલ આઇકન દબાવી રાખજો, એટલે કે સૌથી પહેલાં નોટિફિકેશન મળશે મારી રેસીપીનું. ઉપરથી આપણે ઝીણું ટોપરું એડ કરીશું. તૈયાર છે આપણો ઉલટો હલવો. આ હલવાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે.